મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 તત્વો અને તેનું આવર્તનીય વર્ગીકરણ એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી આજુબાજુ જ્યાં પણ આપણે નજર નાખીએ તો ઘણા બધા પદાર્થો, સંયોજનો આ બધું આપણને જોવા મળી રહ્યું છે. હવે આ જે કંઈ સંયોજનો છે, પદાર્થો છે, એ શેના બનેલા છે? તો એ તત્વોના બનેલા છે. હવે તત્વો વિશેની શોધખોળ જે છે એ તત્વો વિશેની શોધખોળ એ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરી અને તે ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે એનો વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરી શકીએ, એટલા માટે એની આપણે વર્ગીકરણની જરૂરિયાત ઉદ્ભવતી જોવા મળી. તો તત્વોનું આવર્તનીય વર્ગીકરણ જે છે એ દર્શાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો, જેમાં સૌથી પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડોબેનિયન નામના વૈજ્ઞાનિકે એ વર્ગીકરણ દર્શાવવા માટેનો પ્રયત્ન કરેલો. તો ડોબેનિયનની તત્વની ત્રિપુટી નો નિયમ આપણે સમજવા જઈ રહ્યા છે. ફરીથી ડોબેનિયનની તત્વની ત્રિપુટીનો નિયમ. તો આપણે એવું કહી શકીએ કે ડોબેનિયન નામના વૈજ્ઞાનિકે તત્વોને તેના પરમાણ્વીય ભરના ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા અને છેલ્લા ત્રીજા એટલે છેલ્લું એટલે ત્રીજું, તો પહેલા અને ત્રીજા તત્વની સરેરાશ એ વચ્ચેના તત્વોના પરમાણ્વીય ભાર જેટલો હોય છે. ચલો, ડોબેનિયનનો ત્રિપુટીનો નિયમ એવો છે કે તત્વોને તેના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પહેલા અને ત્રીજું જે તત્વ છે એની સરેરાશ કરવામાં આવે. તો આપણે એવું કહી શકીએ કે પહેલા અને ત્રીજા તત્વની સરેરાશ એ વચ્ચેના તત્વ એટલે બીજા નંબરનો જે તત્વ છે એના પરમાણ્વીય ભાર જેટલો હોય છે. દાખલા તરીકે આપણી પાસે એણે જે ત્રિપુટીના નિયમો આપેલા હતા એની અંદર જે તત્વો જોવા મળેલા એની ત્રિપુટીમાં આપણે વાત કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ત્યાર પછી આપણી પાસે જે બીજી ત્રિપુટી હતી તેમાં આપણે એવું લખી શકીએ મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ અને સ્ટ્રોન્શિયમ. ત્યાર પછીના તત્વોની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ઓકે, હાલ પૂરતું આ ફ્લોરિનને આપણે કહીએ છીએ કે અપવાદની વસ્તુ જે છે તેને એમ કહે છે કે આ જે નિયમ છે એ સંપૂર્ણ સાચો નથી, એટલા માટે આપણે એને જોઈશું. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે જ્યારે એનો પરમાણુ દળાંક 7 છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે જ્યારે એનો પરમાણુ દળાંક 23 છે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક એ 19 છે જ્યારે એનો પરમાણુ દળાંક 39 છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રથમ અને ત્રીજા તત્વની સરેરાશ વિશે આપણે વાત કરીએ છીએ. તો શું લખી શકાશે? પ્રથમ તત્વ એટલે લિથિયમ વત્તા એના પરથી કહી શકાય ચાલો લિથિયમ વત્તા આપણે એવું કહી શકીએ સામાન્ય રીતે લિથિયમ અને પોટેશિયમ ના ભર ભાગ્યા 2. લિથિયમનો ભર આપણે જોઈ શકીએ છીએ એનો ભર છે 7. પોટેશિયમનો પરમાણ્વીય ભર આપણે જોઈ શકીએ છીએ 39. એ બેની સરેરાશ એટલે ભાગ્યા 2, તો આપણે લખી શકીએ 46 ભાગ્યા 2 બરાબર 23. અને જે તમે જુઓ તો સોડિયમનો પરમાણ્વીય ભાર છે. તો અહીંયા આપણે એવું જોયું કે સામાન્ય રીતે ડોબેનિયનના મત અનુસાર કે જો આપણે 3 તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા હશે તો પ્રથમ તત્વ અને છેલ્લા તત્વ એટલે કે ત્રીજા તત્વ ના ભારની સરેરાશ કાઢવામાં આવે તો વચ્ચેના તત્વનો ભાર જોવા મળે છે. એટલે આ ડોબેનિયનની ત્રિપુટી પ્રમાણે ગોઠવાયેલા છે. ત્યાર પછીની વાત કરતા હોય તો કેલ્શિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 20,
પરમાણુ દળાંક છે 40, બેરિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 56 સામાન્ય રીતે, બરાબર છે, અને સ્ટ્રોન્શિયમ એમાં આપણે એવું કહી શકીએ કે એના જે પરમાણુ ક્રમાંકની વાત કરીશું, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, પછી રેડિયમ, આવા જુદા જુદા તત્વો અંદર આવેલા જોવા મળશે. તો આપણે આના પરમાણુય ભારની વાત કરીએ છીએ. ઓકે, એ સાથે સાથે આપણે આને પહેલા જોઈ લઈએ. ક્લોરીન અને બ્રોમિન નો વિચાર કરીશું. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે, પરમાણુ દળાંક 35.5 છે. બ્રોમિન માટે 35 અને 80 ની વાત કરીશું, બરાબર છે. ત્યાર પછી આપણે એવું કહી શકીએ એના પછીના મુદ્દામાં આયોડિન ની વિચારણામાં લઈશું. તો આયોડિન સામાન્ય રીતે પરમાણુય ક્રમાંકની રીતે 53 છે, ઓકે, અને પરમાણુય દળાંકની રીતે 127 છે. તો ફરી પાછું ચેક કરીએ આપણે હેલોજન માટે. તો પ્રથમ અને ત્રીજા તત્વોના સરેરાશની વાત કરીએ છીએ અહીંયા. એટલે આપણે પ્રથમ તત્વ તરીકે જે લીધેલું છે તેની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે એના તરીકે કોને લીધેલું છે? તો આપણે પ્રથમ તત્વ તરીકે ક્લોરીન લીધેલું છે. ક્લોરીન વત્તા છેલ્લા તત્વ તરીકે આયોડિન છે. એ બંનેના ભારની સરેરાશ કાઢવાની છે, એટલે એના ભાગ્યા 2. તો ક્લોરીનનો ભાર છે 35.5 વત્તા આયોડિનનો ભાર છે 127 ભાગ્યા 2. તો આપણે એવું લખી શકીએ કે 127 ને 5 32, 162.5 ભાગ્યા 2 બરાબર 81.25, જે 80 થી નજીક છે. એટલે અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે એમાં પણ સામાન્ય રીતે એવું જોઈ શકાશે કે અહીંયા એના જે નિયમની વાત છે તેનું અહીંયા કંઈક પાલન થતું જોવા મળે છે. પણ જો આમાં જ આપણે ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન આમ ક્રમમાં તત્વો પસંદ કરીએ તો આપણે એવું જોઈ શકીએ કે ફ્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક 9 છે, પરમાણુ દળાંક 19 છે. આનો પરમાણુ ક્રમાંક 17 છે, પરમાણુ દળાંક 35.5 છે. બ્રોમિન માટે પરમાણુ દળાંક 35 છે અને પરમાણુ ક્રમાંક 35 અને પરમાણુ દળાંક 80 છે. તો ફરી પાછું જ્યારે આપણે આ ત્રણ તત્વો, પહેલા આપણે આ ત્રણ તત્વોની પસંદગી કરેલી હતી, એની જગ્યાએ આપણે જો આ ત્રણ તત્વોની પસંદગી કરીએ તો ફરીથી એ લોકો ત્રણ એ ભારના ચડતા ક્રમમાં જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે એની અંદર આ પાલન થાય છે કે નહીં તેના વિશેની વાત વિચારીએ તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણે લખવું જોઈએ ફ્લોરીનનો પરમાણુ ભાર વત્તા બ્રોમિનનો પરમાણુ ભાર ભાગ્યા 2. ફ્લોરીનનો પરમાણુ ભાર 19 છે, બ્રોમિનનો પરમાણુ ભાર 80 છે ભાગ્યા 2, એટલે 99 ભાગ્યા 2 બરાબર આપણે એવું કહી શકીએ 49.5, જે 35.5 થી ખૂબ દૂર છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડોબેનિયરે આપેલો જે તત્વોને ત્રિપુટીનો નિયમ હતો તે અનાયાસે કેટલાક તત્વો માટે સાચો હતો, પરંતુ એ નિયમ બધા તત્વોને લાગુ પાડી શકાતો નથી. ફરી પાછું રિપીટ કરું છું. આપણે જોઈ રહ્યા છે તત્વોની વર્ગીકરણ માટેની વાતની વાત કરીએ છીએ. વર્ગીકરણ એટલા માટે જરૂરી છે દીકરા કારણ કે શરૂઆતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યાર સુધીમાં બધું મળીને 118 જેટલા તત્વો શોધાયા છે, જેમાંથી અત્યાર સુધી એવું કહેતા હતા કે 92 જેટલા તત્વો કુદરતમાંથી મળી આવે છે, પણ આપણી ટેક્સ્ટ બુકને આપણે તપાસીશું તો એમાં એવું જોવા મળે છે કે 94 જેટલા તત્વો એ કુદરતમાંથી મળી આવે છે. તો આપણે એવું કહી શકીએ કે અત્યાર સુધી 118 તત્વો શોધાયા, જેમાંના 94 તત્વો કુદરતમાંથી મળે છે હમણાં પ્રમાણેની વાત પ્રમાણે. તો એ જે તત્વો છે એ બધાનો જો આપણે વ્યક્તિગત રીતે એના ગુણધર્મનો, એના રાસાયણિક ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો, એની પ્રક્રિયાઓ વગેરેનો અભ્યાસ કરવા જઈએ તો એ મુશ્કેલ છે અને એટલા માટે એનું પણ એક વર્ગીકરણ કરવામાં આવ્યું. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એ વર્ગીકરણ સૌપ્રથમ સમજાવવાનો પ્રયત્ન કર્યો ડોબેનિયન નામના વૈજ્ઞાનિકે, જેણે એવું સમજાવ્યું કે તત્વો તેના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પહેલા અને છેલ્લા તત્વના ભારની સરેરાશ એ વચ્ચેના તત્વના ભાર જેટલી આવે. જે અહીંયા સાચું પડ્યું, અહીંયા સાચું પડ્યું, પણ આપણે જ્યારે એવું કીધું કે અહીંયા એની જગ્યાએ આપણે બીજા કંઈક મુદ્દાની વાત કરી કે દાખલા તરીકે આપણે આ પહેલા ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં એ બાબત સાચી દેખાય, પણ આપણે ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિનને જ્યારે લઈએ છીએ તો એની અંદર એ નિયમ સાચો દેખાતો નથી. અને એટલા માટે એવું કહેવામાં આવ્યું કે આ નિયમની જે આપણે વાત કરીએ છીએ એ અનાયાસે કેટલાક તત્વો માટે સાચું છે, પરંતુ બધા જ તત્વો માટે આવું સાબિત કરી શકાય નહીં.
હવે આ જે વૈજ્ઞાનિક છે એમની જે ધારણા છે એ ખોટી પડી, એટલે એના પછીના બીજા વૈજ્ઞાનિક છે એમણે પોતાનો નિયમ દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો અને તેમાં આપણે એવું કહી શકીએ કે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે એ તત્વનો વર્ગીકરણ દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો. ફરી પાછું, ન્યુલેન્ડનું વર્ગીકરણ અથવા આપણે એવું કહી શકીએ ન્યુલેન્ડનો અષ્ટક નિયમ સમજાવવાની વાત છે આપણી પાસે, બરાબર છે. તો ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે આપણી પાસે જે તત્વો આવેલા છે, સૌથી પહેલામાં પહેલું એ બધા તત્વો જે છે એમાં એમણે 1 થી 56 જેટલા તત્વો જે છે એ તત્વોને તેના પરમાણુ ભરના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે શું કરવામાં આવ્યું કે સામાન્ય રીતે હાઇડ્રોજન જેનો ભર પરમાણુય ભર સૌથી ઓછો અને આપણે એવું કહી શકીએ કે સૌથી વધુ પરમાણુય ભર તરફ જતા લગભગ 56 જેટલા તત્વો છે તેના ગુણધર્મ વિશે માહિતી મેળવી. બરાબર છે. ચાલો પછી આપણે એવું જોયું કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં સ્થાન આપ્યું. તો આપણે એવું જોવા મળ્યું કે તત્વોમાં 8મા તત્વો સાથે ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. દાખલા તરીકે લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે તેના ગુણધર્મ સોડિયમ, એનાથી 8મા નંબરનું તત્વ સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે, લિથિયમ તેના ગુણધર્મ સોડિયમ સાથે મળતા આવે છે. તે જ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે બેરિલિયમ જે 4 નંબરનું તત્વ છે તેના ગુણધર્મ મેગ્નેશિયમ જે 12 નંબરનું તત્વ છે એની સાથે મળતા આવે છે. એના પરથી એણે એવું દર્શાવ્યું કે તત્વોને સંગીતના 7 સૂરોની જેમ ગોઠવવામાં આવ્યા. બરાબર છે. તત્વોના 7 સૂરો વિશેની વાત કરીએ તો આપણને ખબર છે કે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. તો એમ આપણે એવું કહી શકીએ 7 તત્વોની વાત કરીએ તેમ 7 સ્વરો છે, સંગીતના સૂરો છે, તેની સાથે આપણે એને સરખાવી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે આપણી જે ગોઠવણ હતી એમાં જે ગોઠવણની વાત કરી તો એમાં સા, રે, ગ, મ, પ, ધ, ની, એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને પાછું સા આવશે એટલે 8મા તત્વે એના ગુણધર્મોમાં પુનરાવર્તિતતા જોવા મળશે. તો બીજો જે વર્ગીકરણનો પ્રયાસ હતો તે કયા વૈજ્ઞાનિકનો હતો? તો ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો. એમણે ખાસ કરીને તત્વોના ગુણધર્મ વિશે માહિતી મેળવવાની શરૂઆત કરી અને તત્વોના ગુણધર્મને આધારે સરખા ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ ઊભી હરોળમાં એટલે કે સમૂહમાં સ્થાન આપ્યું. તે સમયે આપણે એવું કહી શકીએ કે ટોટલ 56 જેટલા તત્વો શોધાયા હતા અને તેમનું વર્ગીકરણ એમણે દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો. સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ ઊભી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ મહત્વની વાત હતી કે સામાન્ય રીતે આપણે એવું જોયું કે 3જા નંબરનું તત્વ કે જે લિથિયમ છે એના ગુણધર્મ 11 નંબરના તત્વ સોડિયમ સાથે
બંધબેસતા આવે છે અને સાથે સાથે ચોથા નંબરનું તત્વ બેરિલિયમના ગુણધર્મ 12મા નંબરના તત્વ મેગ્નેશિયમ સાથે મળતા આવે છે. તો આ ગુણધર્મને આધારે એવું જોવા મળ્યું કે તત્વોની જે ગોઠવણી છે એ સંગીતના સુરોની જેમ, એટલે કે સા રે ગ મ પ ધ ની સા, તે 8મા તત્વે પાછા ફરીથી એના ગુણધર્મમાં પુનરાવર્તિતતા જોવા મળે છે. ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે અષ્ટકનો નિયમ આપ્યો, એટલે એમણે એમ કીધું કે દરેક 8મા તત્વે તત્વના ગુણધર્મમાં પુનરાવર્તિતતા જોવા મળે છે. તો આપણને પરીક્ષામાં પૂછાય કે અષ્ટકનો નિયમ રજૂ કરનારા વૈજ્ઞાનિક કોણ હતા? તો આપણે એવું કહી શકીએ કે અષ્ટકનો નિયમ રજૂ કરનારા વૈજ્ઞાનિક હતા ન્યુલેન્ડ. ઓકે, આગળ જવા દઈએ આપણે આપણી વાતને. આના પછી આમાં જે કઈ ખામીઓ હતી એને નિવારણ કરવા માટે વૈજ્ઞાનિકમાં ખાસ કરીને ડમિત્રી ઇવોનેચિક મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટક દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો અને એમનો આવર્ત કોષ્ટક એ સૌથી ઉપયોગી આવર્ત કોષ્ટક હતો. ફરીથી ડમિત્રી મેન્ડેલિફ નો આવર્ત કોષ્ટક સમજાવો. તો સૌથી પહેલામાં પહેલો મહત્વનો મુદ્દો એ છે કે આપણે એવું કહી શકીએ કે મેન્ડેલિફે તત્વોની ગોઠવણ માટે તેના પરમાણ્વીય દળાંક, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ ને ધ્યાનમાં લીધા. બીજો મહત્વનો મુદ્દો, તેમણે 63 તત્વોનું વર્ગીકરણ દર્શાવવા માટે પ્રયત્ન કર્યો. ત્યાર પછી તેમણે જોયું કે હાઇડ્રોજન અને ઓક્સિજન ખૂબ સક્રિય તત્વ હતા જે મોટે ભાગેના તત્વો સાથે પ્રક્રિયા કરતા હતા. તેમણે તત્વની શોધ સાથે તેમના ગુણધર્મ પણ ભેગા કર્યા. દરેક તત્વના ગુણધર્મમાં સામ્યતા ધરાવતા ભાગને શોધી કાઢવા તેમણે 63 કાર્ડ લીધા અને તેના પર ગુણધર્મ લખી તેમને દિવાલ પર લગાડ્યા. ત્યારબાદ સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક ઊભી હરોળમાં સ્થાન આપ્યું. તેમાં તેમના પરમાણ્વીય દળાંક ના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એને આધારે આપણે એવું કહી શકીએ કે મેન્ડેલિફનો આવર્તનો નિયમ પરીક્ષામાં પૂછાય
મેન્ડેલીફ નો આવર્ત નિયમ તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળાંકને આધારે આવર્તનીય હોય છે. ફરીથી, તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળાંકને આધારે આવર્તનીય હોય છે. તો ફરી પાછું બોર્ડ પર જોઈ રહ્યા છો, દમિત્રી મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટક દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો. આ આવર્ત કોષ્ટક આપણે એવું વિચારી શકીએ કે એ સૌથી ઉપયોગી આવર્ત કોષ્ટક તરીકે લઈ શકાય છે, કારણ કે તેને આધારે પછી હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરેલી. આ આવર્ત કોષ્ટકની અંદર પણ કેટલીક વિસંગતતાઓ અથવા તો કેટલીક ખામીઓ જોવા મળતી હતી અને તેને દૂર કરીને આપણે આધુનિક આવર્ત કોષ્ટકની શોધ કરી. તો સૌથી પહેલા દમિત્રી મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટક સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે એવું કર્યું કે તત્વોની ગોઠવણ માટે તેમના પરમાણ્વીય દળાંક, ત્યાર પછી તેમના ભૌતિક ગુણધર્મો અને તેમના રાસાયણિક ગુણધર્મને તપાસવાના શરૂ કર્યા. તેમણે 63 તત્વોનું વર્ગીકરણ દર્શાવેલું હતું. તેમણે એવું જોયું કે સૌથી ઓછું દળ ધરાવતો હાઇડ્રોજન અને બીજું તત્વ ઓક્સિજન એ ખૂબ સક્રિય તત્વ છે, એટલે ઘણા બધા તત્વો સાથે પ્રક્રિયા કરતું જોવા મળે છે, જેને આધારે એ તત્વોના સંયોજન બનાવી અને તેમના ગુણધર્મની માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ એમણે 63 કાર્ડ લીધા. આપણે પાના જે રમીએ છીએ ને તેવી રીતના એક કાર્ડ લીધા, 63 કાર્ડ, અને દરેક કાર્ડ પર તેમાં ગુણધર્મમાં જે વિશિષ્ટતા હતી તે લખ્યું અને એક દિવાલ પર એને સ્ટિક કર્યા, એટલે ચોંટાડ્યા. ત્યારબાદ એમાંથી જેના ગુણધર્મ સરખા હતા તેમને તેમના પરમાણ્વીય દળાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. તો આપણે એવું જોયું કે એમણે જે તત્વોની ગોઠવણ માટે સૌથી મેઇન મુદ્દો ઉપયોગમાં લીધેલો તે એ હતો કે તત્વના ગુણધર્મ તેમના પરમાણુ દળાંકને આધારે આવર્તનીય હોય છે. એટલે પરમાણુ દળાંકને આધારે તત્વોની ગોઠવણી કરવાનો પ્રયત્ન હતો દમિત્રી મેન્ડેલીફનો. તમે જોશો કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એક મહત્વનો માત્ર ચેન્જ જે છે એ તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળાંકને આધારે નહીં, પરંતુ તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે, એવું આપણે ડિટેલમાં જોઈશું.